નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે KTM ડ્યુક 250 સીસીનું જે બાઇક છે એનું આપણે રિવ્યૂ કરીશું। આમાં શું શું સિસ્ટમ આવે છે, TFT ડિસ્પ્લે આવી ગઈ છે આમાં મિત્રો, અને બીજા શું શું અપડેટ આવ્યા એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો। તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, KTM ડ્યુક 250 સીસીના બાઇકની અંદર અલગ અલગ 4 કલર ઓપ્શન આવે છે, જેમાં પહેલો કલર છે ઇલેક્ટ્રોનિક ઓરેન્જ, બીજો કલર છે સેરામિક વ્હાઇટ, ત્રીજો કલર છે બ્લેક અને બ્લુ, અને ચોથો કલર છે ઇમોની બ્લેક। આ 4 કલર ઓપ્શન આવે છે મિત્રો। જે આ ઇમોની બ્લેક કલર રહ્યો એનો આપણે અત્યારે વિડીયો શૂટ કરી છે મિત્રો। તો આપણે આમાં શું શું આગળ સિસ્ટમ આવે એ બધું આપણે આગળથી જોઈ લઈએ કે હેડલાઇટની એ બધી કઈ રીતની સિસ્ટમ છે। જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। આગળની સાઈડ આપણે જોઈએ મિત્રો તો ફૂલ્લી LED સેટઅપ આપેલો છે, જે આખો રહ્યું બધું લાઇટની બધું LED માં આવે છે। અને ઉપરની સાઈડ આપણે જોઈ તો જે આ જગ્યાએ આપણે નંબર પ્લેટ લાગશે મિત્રો, જોઈ શકો છો। ને આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। અહીંયા DRL લગાવેલા છે બે સાઈડ। આગળની હેડલાઇટ રહી રિફ્લેક્ટર LED હેડલાઇટ સેટઅપ આવે છે, જે આગળનો રહ્યો એ, અને આ રીતનું કંઈક આપણે દેખાય છે। આગળના જે ઇન્ડિકેટર રહ્યા મિત્રો એ પણ LED માં આવે છે, જોઈ શકો છો। ચારેય ઇન્ડિકેટર LED માં જ છે મિત્રો, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે આગળથી દેખાય છે। ટાયરની જોઈ લે કે કેટલા નંબરનું છે અને શું ટ્યુબલેસ સેટ કેટલા નંબરની ડિસ્ક બ્રેક આવે એ બધું આપણે આગળ જોઈ લઈ। આ રીતનું કંઈક આપણે આગળનો સેટઅપ એ બધું। આગળના જે શોકર એ મિત્રો અપસાઇડ એન્ડ ડાઉન શોકર આવે છે, જે WP એપોક્સીના શોકર છે। 43 mm ના શોકર આવે મિત્રો, જોઈ શકો છો। WP એપોક્સીના શોકર આવે છે, 43 mm ના આવે છે। અપસાઇડ એન્ડ ડાઉન શોકર આવે મિત્રો। આ રીતની કંઈક આપણે ડિસ્ક બ્રેકની દેખાય છે। બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે। ડિસ્ક બ્રેકની વાત કરી જે આગળની રહી તો 320 mm ની આગળની ડિસ્ક બ્રેક આવે છે અને 4 પિસ્ટન આવે છે। જે આ રીતની કંઈક આગળની ડિસ્ક બ્રેક આપણે દેખાય છે। બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે, એક આલી બાજુની એક ઓલી બાજુની સાઈડ મારેલું છે। આગળનું ટાયર રહ્યું સ્ટીલ બ્રેસનું આવે છે, સ્ટીલ બ્રેસ લખેલું છે મિત્રો, અને MRF નું ટાયર છે। આપણે ટાયર કેટલા નંબરનું એ ઓલી બાજુ જોઈ લઈ। જોઈ શકો છો આલી બાજુ પણ રિફ્લેક્ટર મારેલું છે ને ઓલી બાજુ પણ હતું। ટાયરની વાત કરીએ તો 110 70 ZR70 નું ટાયર છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આગળનું ટાયર આપેલું છે મિત્રો। નીચેની સાઈડ આપણે જોઈ તો મિત્રો કર્વ રેડિએટર આપેલું છે, જોઈ શકો છો। કર્વ રેડિએટર છે। નીચેની સાઈડ આપણે જોઈએ તો મેટલની પ્રોટેક્શન શિલ્ડ મારેલી છે, જોઈ શકો છો મિત્રો। બાઇકના એન્જિનની વાત કરીએ તો એન્જિનની નીચે અહીંયા જોઈ શકો છો LC4C લખેલું છે। LC4C નો મતલબ થાય લિક્વિડ કૂલ્ડ ફોર સ્ટ્રોક કોમ્પેક્ટ એન્જિન।
જે 249.07 સીસીનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કુલ LC40FIનું એન્જિન આવે છે, 4 વાલ આવે છે। હવે મિત્રો આપણે બાઇકના પાવરની વાત કરીએ તો મેક્સિમમ પાવર છે 31 PS 9250 RPM, મેક્સિમમ ટોર્ક છે 25 ન્યૂટન મીટર 7250 RPMમાં, 6 ગેર આવે છે અને ક્વિક શિફ્ટર ક્લચ આવે છે। હવે આપણે મિત્રો ઉપરની સાઈડ જોઈ લઈએ। પેટ્રોલ ટાંકી ઉપર KTMનું સ્ટીકર મારેલું છે જે વ્હાઇટ કલરમાં છે અને આપણે જોઈ નીચેની સાઈડ જોઈ 250નું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો। આપણે અહીંયાથી સેજ નીચેની સાઈડ જોઈએ તો ડ્યુકનું સ્ટીકર મારેલું છે, 250 ડ્યુકનું સ્ટીકર મારેલું જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે દેખાય છે, નીચે ડ્યુકનું સ્ટીકર મારેલું છે। હવે આપણે આગળની સાઈડ જોઈ લઈએ। ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, પાછળનું જે શોકર રહ્યું એ ઓફસેટ મોનો શોકર આવે છે જે 10 સ્ટેપ એડજસ્ટેબલ આવે છે અને WP એપોક્સીનું મોનો શોકર છે, જોઈ શકો છો। 10 સ્ટેપ એડજસ્ટેબલ થઈ જશે મિત્રો। અંડર બેલી સાયલેશન આવે છે જે આ રીતનું કંઈક આપણે દેખાય છે, જોઈ શકો છો। હમણાં હું તમને બાઇક ચાલુ કરી અને સાયલેશનનો અને એન્જિનનો અવાજ પણ તમને સંભળાવું કે કઈ રીતનો અવાજ આવે છે। પાછળનું જે ફૂટરસ રહ્યું એ પણ એડજસ્ટેબલ આવે છે। હવે આપણે પાછળના ટાયરની જોઈ લઈએ કે કઈ રીતનું છે। પાછળની ડિસ્ક બ્રેકની વાત કરીએ તો 240 mmની ડિસ્ક બ્રેક આવે છે અને 2 પિસ્ટન આવે છે અને આગળ અને પાછળ બે ડ્યુઅલ ચેનલ ABS આવે છે અને પાછળ સુપર મોટો ABS આવે છે જે TFT ડિસ્પ્લે રહી એમાંથી ચાલુ અને બંધ કરવું હોય તો થઈ જશે। ટાયરની વાત કરીએ તો MRFનું ટ્યુબલેસ ટાયર આવે છે। પાછળનું ટાયર 150/60 ZR70નું રેડિયલ ટાયર આવે છે। મિત્રો આગળનું ટાયર અને પાછળનું ટાયર બે ટાયર સ્ટીલ બ્રેસનું જ આવે છે, જોઈ શકો છો સ્ટીલ બ્રેસ લખેલું છે। પાછળની બધી આપણે સિસ્ટમ જોઈ લીધી અને આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે। હવે આપણે ઉપરની સાઈડ જોઈ લઈએ કે કઈ રીતનું આપેલું છે। ઉપરની સાઈડ અહીંયા આપણે પાછળ જોઈ તો મેટલનું સીટ હેન્ડલ આપેલું જોઈ શકો છો, આ રીતનું કંઈક દેખાય છે અને ટેન લાઇટને પણ પ્રોટેક્શન કરવા માટે અહીંયા પણ આપણે મેટલનું સીટ હેન્ડલ આપેલું છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે। પાછળની જે ટેન લાઇટ રહી એ પણ LEDમાં આવે છે, જોઈ શકો છો। ઇન્ડિકેટર રહ્યા પાછળના એ પણ ઇન્ડિકેટર LEDમાં આપેલા છે, ચારે ઇન્ડિકેટર LED જ આવે છે। નીચે નંબર પ્લેટ લાઇટ પણ આપેલી છે જે LEDમાં છે। પાછળનો બધો સેટઅપ રહ્યો એ પણ LEDમાં આપે છે। નીચે નંબર પ્લેટ લાગશે અને રિફ્લેક્ટર મારેલું છે। ઇન્ડિકેટર ટેન લાઇટની બધું હું હમણાં તમને ચાલુ કરી અને બતાવી દઉં કઈ રીતની ટેન લાઇટની દેખાય છે। અહીંયા સાઈડમાં જોઈએ આપણે તો સાડી ગાર્ડ લગાવેલું છે, જોઈ શકો છો મિત્રો। ઓપન ચેન આપેલી છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે પાછળથી। પાછળનું જે ફૂટરસ રહ્યું ફોલ્ડેબલ આવે છે। આગળની સાઈડ આપણે જોઈ લઈ, આગળનું જે ફૂટરસ રહ્યું એ પણ ફોલ્ડેબલ છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે દેખાય છે। મેં કીધું એમ 6 ગેર આવે છે જે એક નીચેની સાઈડ અને 5 ઉપરની સાઈડ પડે છે। સાઈડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે, મેન સ્ટેન્ડ આવતું નથી, સાઈડ સ્ટેન્ડ જ આવે છે। આ રીતનું કંઈક દેખાય અને સેલ્ફ સ્ટાર્ટ છે, કિક સ્ટાર્ટ નથી, કિક આવતી નથી મિત્રો, સેલ્ફ સ્ટાર્ટ જ આવે છે બાઇક। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય, જોઈ શકો છો। ડ્યુક 250નું સ્ટીકર મારેલું છે। હવે આપણે ઉપરની સાઈડ જોઈ લઈ। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। ડબલ સીટ આવે છે મિત્રો।
આગળ આપણે પેટ્રોલની ટાંકી જોઈએ તો 15 લીટરની કેપેસિટી આવે છે. ટાંકીની અંદર 15 લીટર પેટ્રોલ હમાય છે. જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. હવે મિત્રો આપણે બાઇકની સ્વિચની એ બધું જોઈ લઈ. જે આ સ્વિચ રહી આપણે ઇન્જિન કિલ સ્વિચ આવે છે. નીચે સેલ્ફની સ્વિચ છે અને આમાં ઇલેક્ટ્રોનિક થ્રોટલ કેબલ આવે છે. વાયર આવે જે આપણે નોર્મલ બાઇકમાં જે લીવર વાયર આવે એક્સેલેટરનો જે કેબલ આવે આમાં ના આવતો. આમાં ઇલેક્ટ્રિકથી કંટ્રોલ બધું થઈ જાય છે મિત્રો. ઇલેક્ટ્રોનિક થ્રોટલ કેબલ આવે છે. આલી બાજુની સાઈડ આપણે મિત્રો જોઈ તો અહીં લો બીમ હાઈ બીમની સ્વિચ આપેલી છે અને ડીપરની સ્વિચ પણ એમ જ આપેલી છે. એક સાથે ત્રણેય કામ થઈ જશે. અને અહીંયા હેડલાઇટ લાઇટની સ્વિચ આપેલી છે જેથી ચારે ઇન્ડિકેટર એકસાથે ચાલુ થશે. નીચે આપણે આ જે 4 સ્વિચ આપેલી રહી એ આપણે TFT ડિસ્પ્લે રહી એને કંટ્રોલ કરવા માટે આપેલી છે. જોઈ શકો છો. નીચેની સાઈડ આપણે જોઈએ તો ટર્ન ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે. એની નીચે હોરનની સ્વિચ આપેલી છે મિત્રો. આ રીતની બધી આપણે KTM ડ્યુક 250cc ના બાઇકમાં બધી સ્વિચો આપેલી છે. આપણે વેબ કી આવેલી છે. જોઈ શકો છો વેબ કી આવે છે આ બાઇકમાં. આપણે હમણાં ચાલુ કરી અને ડિસ્પ્લેની બધું જોઈ લઈ. આપણે ડિસ્પ્લેની સાઈડમાં જોઈ તો અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવા માટે સોકેટ આપેલું છે. આપણે ખોલીને જોઈ મિત્રો આની અંદર C પિન આપેલી છે. C પિનનું સોકેટ છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે. જોઈ શકો છો આ રીતની બધી આપણે બાઇકમાં સિસ્ટમ આપે છે. KTM ડ્યુક 250cc ના બાઇકની અંદર 5 ઇંચનું કલર TFT ડિસ્પ્લે આવે છે મિત્રો. જોઈ શકો છો. આપણે ચાલુ કરીને જોઈ લઈ. જોઈ શકો છો આ રીતનું આપણે ચાલુ કરશું ત્યારે બાઇકની અંદર બતાવશે બધી સિસ્ટમ. બીજી વાર આપણે ચાલુ કરીને જોઈ લઈ. રેડી ટુ રેસ લખેલું આવે છે મિત્રો. અને આ રીતની બધી સિસ્ટમ આવે છે. સાઇડ સ્ટેન્ડ ચડાવેલું હોય તો સેન્ટરમાં જોઈ શકો છો લખેલું આવશે. અત્યારે ચડાવેલું હોય એટલે લખેલું આવે છે મિત્રો. આપણે કિલ સ્વિચ દબાવી તો કિલ સ્વિચનું લખેલું આવે જોઈ શકો છો મિત્રો. આપણે ચાલુ કરી કિલ સ્વિચ પ્રેસ લખેલું આવે છે મિત્રો. આ રીતની બધી આમાં સિસ્ટમ આવે છે. નીચેની સાઈડ આપણે જોઈ ઓન્સ 1 બેટરી સ્પીડ 1 ટ્રીપ પછી ABS રોડ. અત્યારે ABS રોડ મોડમાં છે. પછી ઉપરની સાઈડ આપણે જોઈ તો ન્યૂટનનું બતાવે છે. ABSનું બતાવે છે. ચેક એન્જિનની લાઇટ આવે છે. ટાઈમનું બતાવે છે. અને આપણે અહીં સાઈડમાં જોઈએ તો પેટ્રોલ કેટલું છે એ બતાવે છે. અને અહીંયા જે આપણે ઉપરની સાઈડ જોઈ આ RPMનું છે. ઉપરની સાઈડ મિત્રો આપણે જોઈ ડિસ્પ્લેમાં તો ઇન્ડિકેટરના અને લો બીમ હાઈ બીમની એની બધી લાઇટો આવે છે. જોઈ શકો છો. ઇન્ડિકેટર લો બીમ હાઈ બીમની બધી ઉપરની લાઇટ બતાવે છે. આ રીતની આપણે ડિસ્પ્લે ચાલુ કરીએ એટલે બધી સિસ્ટમ આવે છે. હવે મિત્રો આપણે અંદર મેન્યુમાં ને એમાં જવું હોય અંદર બધી બીજી સિસ્ટમ આપણે ખોલવી હોય તો જે આ સ્વિચ રહી એને આપણે દબાવશું તો આ રીતની બધી અંદરની સ્વિચ ખુલશે. હજી એકવાર આપણે દબાવીએ એટલે અંદરની બધી સિસ્ટમ ખુલશે મિત્રો. જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે ડિસ્પ્લેમાં બતાવે છે. બાઇક ઇન્ફો જોઈ શકો છો આ રીતનું બધું આવે છે. નીચે આ ટ્રીપની બધી સિસ્ટમ ખુલી છે. ટ્રીપ 1 ટ્રીપ 2 બધું આ રીતની બતાવે છે. ટ્રીપ 1માં એની જે સેટિંગનું આપેલું હોય મિત્રો. જોઈ શકો છો આ રીતની બધી સિસ્ટમ આવે છે. હવે મિત્રો આપણે સેટિંગમાં જઈશું ને તો સેટિંગની પછી ફેવરેટ આવે છે. પછી ક્વિક સિલેક્ટર આવે છે. કનેક્ટિવિટી આવે છે. ક્વિક સિલેક્ટર આવે છે જેમાં ઓન ઓફ તમે કરી શકશો. પછી શિફ્ટ લાઇટ આવે છે. ક્લોક એન્ડ ડેટ્સ, યુનિટ્સ, લેંગ્વેજ ને એક્સ્ટ્રા ફંક્શન. સેટિંગમાં આટલી સિસ્ટમ આવે છે મિત્રો. હવે આપણે બીજી સિસ્ટમ જોઈ લઈ.
મિત્રો હવે આપણે બાઇક ઇન્ફોમાં જઈશી ને તો આપણે ફૂલ એન્ડ ટેમ્પ આવે છે, પછી ફ્યુલ રેન્જ આવે છે, બેટરી આવે છે, કિલોમીટર આવે, સર્વિસ આવે છે, વોર્નિંગ આવે છે, આટલી સિસ્ટમ આવે છે બાઇક ઇન્ફોમાં. હવે મિત્રો આપણે મોટરસાઇકલમાં આપણે ખોલશી તો રાઇડ મોડ આવે છે, ABS આવે છે. રાઇડ મોડમાં સ્ટેન્ડર્ડમાં છે, જોઈ શકો છો. ને ABSમાં તમારે ઓન ઓફ કરવું હોય પાછળનું જે રીવી તો અહીંથી ઓન ઓફ થઈ જશે મિત્રો. હું તમને કરીને બતાવું, જોઈ શકો છો. સુપર મોટો ABS અહીંથી તમારે ઓન ઓફ કરવો હોય તો થઈ જશે મિત્રો. આ રીતની સિસ્ટમ આવે છે ABSમાં. ટ્રેક આ રીતની બધી સિસ્ટમ આવે. બાકી તો તમે બ્લૂટૂથ મોબાઈલમાં કનેક્ટ કરશો ને એટલે બીજી સિસ્ટમ હજી ખુલશે. હવે હું તમને આગળના હેઝર લાઇટની બધી ચાલુ કરીને બતાવી દઉં. ઉપર પણ બતાવે અત્યારે હેઝર લાઇટ ચાલુ છે મિત્રો. અને DRL પણ આપણે ચાવી ચાલુ કરશો એટલે થઈ જશે ચાલુ, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય આગળથી ચાલુ કરી ત્યારે. હું તમને આગળની હેડલાઇટ પણ ચાલુ કરીને બતાવી દઉં, જોઈ શકો છો. આ રીતની કંઈક આપણે હેડલાઇટ ચાલુ કરશું એટલે ફૂલી LED સેટઅપ દેખાય મિત્રો, જોઈ શકો છો. બાઇક તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપણી GJ36 બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે પાછળ પણ જોઈ લઈ. અને આ વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોને શેર પણ કરી નાખજો મિત્રો, જોઈ શકો છો. પાછળથી પણ આપણે ફૂલી LED સેટઅપ છે. આ રીતની ટી દેખાડે છે, ટેન લાઇટ અને ઇન્ડિકેટર ચાલુ, હેઝર લાઇટની સિસ્ટમ. નીચેની લાઇટ પણ હું તમને બતાવી દઉં, નંબર પ્લેટ લાઇટ આ રીતની કંઈક દેખાય મિત્રો, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે. હું તમને બાઇક ચાલુ કરીને બતાવી દઉં મિત્રો. આપણે અવાજ બાઇકનો કેવો હોય આપણે જોઈ લઈ. હું તમને મિત્રો હોર્ન ચાલુ કરીને દેખાડું કેવો અવાજ આવે છે. મિત્રો તમારે KTM ડ્યુકની વધારે માહિતી જોતી હોય બાઇકની તો મેં નીચે કોન્ટેક નંબર આપેલા છે, તમે ફોન કરી અને વાતચીત કરી લેજો. તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે અહીંયાથી ફોન કરી અને વાતચીત કરી લેજો. અને આ બાઇકની એક શોરૂમ કિંમત છે 2,45,000 રૂપિયા મિત્રો છે. અને ઓવરઓલ કિંમત તમારે જાણવી હોય તો મેં નીચે નંબર અને એડ્રેસ આપેલું છે, તમે મોબાઈલમાં ફોન કરશો એટલે તમે ઓવરઓલ કિંમત શું હોય તમને જાણવા મળી જશે. અને એક શોરૂમ કિંમત છે 2,45,000 રૂપિયા. મિત્રો આવા જ એક નવા વિડીયોમાં આપણે પાછા મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.